નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતના હિતને ધ્યાને લઈ તાત્કાલિક સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા ત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની ચિંતા સમજે છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને કોઈ ખેડૂત વંચિત ન રહે તે દિશામાં કામગીરી ચાલી રહી છે। ધરતીપુત્રો પર આવેલી આપત્તિમાં રાજ્ય સરકાર તેમની સાથે મજબૂતીથી ઊભી છે। જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે ને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે। એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય। દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકારશ્રી તરફથી કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં 106 ટીમો બનાવી અસરગ્રસ્ત 655 ગામોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં 2 દિવસમાં 6000 હેક્ટર વિસ્તારમાં 122 જેટલા ગામોનું સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લામાં 106 ટીમો દ્વારા પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવેલ છે। હાલ કુલ 122 ગામોમાં અત્યાર સુધીમાં સર્વે ફિલ્ડ ટુ ફિલ્ડ કરવામાં આવેલ છે।